તો વેલકમ બેક ટુ આર ન્યૂ ચેનલ. હું અત્યારે હાલ અંગરલેન્ડમાં બેઠો છું. આઈ એમ ઋષભ, આરજે ઋષભ. મહેસાણામાં રેડિયો જોકી તરીકે કામ કરું છું અને અમારા સાથે અત્યારે હાલ હાર્દિક ગોસાઈ. અને જે લોકો જૂની ચેનલથી અહીંયા ઘડી આવ્યા છે એ લોકોને ખબર હશે વોટ આઈ ડુ. જે લોકો નથી ખબર, અમે લોકો ઘણું નવું કામ કરતા હોય છે મહેસાણાની અંદર. સો વી આર પ્લેનિંગ કે છે ને એક અહીંયા ઘડી મહેસાણામાં એક નેક્સ્ટ લેવલનું ઓપન માઇક કરીએ, જેના માટે અમારી ટીમ જે છે ત્યાં આગળ ચર્ચા કરવા ગઈ છે. અને આ જ એક જે વેન્યુ છે, ઇફ યુ કેન સી, આના અંદર સારી એવી પબ્લિક ભરવાની અમારી ઈચ્છા છે કે અરાઉન્ડ 150-200 લોકો ભેગા થઈ જાય ને કંઈક નવું કરીએ મહેસાણામાં, તો મજા આવી જાય. જે કંઈ પણ અપડેટ હશે તમને બતાડીશ. બટ ધીસ ઇઝ માય ન્યૂ ચેનલ. ઇન કેસ તમને આ વિડીયો ગમે છે તો ડુ ગીવ મી અ લાઇક, સબસ્ક્રાઈબ કરજો. જે કોઈ પણ તમારા વિચાર હોય બિંદાસ નાખી દેજો. હા, કેટલી વાર કેટલા ટાઈમથી કરો? જુઓ ને, ઘણા ટાઈમથી કરું. દાદા ઓર્ડર આપ્યો છે, કેટલા ટાઈમથી કરો છો? અરે સોરી, બાબા સાહેબ, બાબા એ બહુ વિચારીને બોલો. ઓર્ડર લઈને બી પડે. બહુ વિચારીને બોલવાનું, બહુ વિચારીને જવાબ આપવાનું. તમારા સ્ટેટસ લેવલ પ્રમાણે નહીં, તમારું નસીબ. બાકી કોઈની ઇન્સલ્ટ નહીં કરવાની ઋષભભાઈ. જેટલો તમે જોયો નહીં એટલો મારો ખર્ચો. 11:09 ઇન ધ નાઇટ અને અમે બધા હજી અહીંયા બેઠા છીએ. પોસ્ટર બનાવવાના હતા, બનાવી દીધા, અપલોડ કરી દીધા છે. પહેલું રજિસ્ટ્રેશન તો આ ભાઈએ જ કર્યું તમારે. એ એન્કરિંગ કરવાનો છે, પરફોર્મ કરવાનો છે. અને હજી એક ભાઈનું રજિસ્ટ્રેશન આવ્યું છે. તો વી આર વેઇટિંગ કે કેટલા બીજા રજિસ્ટ્રેશન આવે છે. જેટલા આવશે વી વિલ મેક શ્યોર કે બધાને લઈએ. બાકી 35ની કેટેગરી 35 લોકોને લઈએ એવું અત્યારે હાલ તો વિચાર છે. ઓછા આવશે તો બધાને લેવા જ પડશે, પણ વધારે આવશે તો જોઈએ. હવે બધા એવા ઊંઘમાં આવ્યા હતી ને અત્યારે હાલ તો કે છેલ્લા 2-3 દિવસ સતત મહેનત કરી રહ્યા યાર બધા. અને એના પહેલાં ક્રિકેટનું કર્યું અને ક્રિકેટને પછી આનું કર્યું. એટલે બેક ટુ બેક વી આર ડુઈંગ સમથિંગ નાઇસ. લેટ્સ સી વોટ હેપન્સ. ભાઈ ગુડ મોર્નિંગ ઇઝ ધ નેક્સ્ટ ડે. 3% બેટરીની સાથે અત્યારે હાલ આપણે સ્ટુડિયોમાં બેઠા છીએ. મસ્ત બેડ ટ્રીમ કરી નાખી અને વી આર પ્લેનિંગ ધ ઓપન માઇક. તો એની અંદર ઘણું બધું નવું શીખી રહ્યા છીએ, કરી રહ્યા છીએ. અને કેમ આનો કલર આવે છે ખબર નહીં પડતી. આનો શેડ લાગે છે ખબર નહીં. સો ધીસ ઇઝ ધ સ્ટુડિયો અને અહીંયાથી જ આપણે મહેસાણાની જનતાને હાય, હેલો, ગુડ મોર્નિંગ ને બધી ન્યૂઝ આપીએ છીએ. અને ઘડી એક બહુ જ મસ્ત મેં કોટ ના કહેવાય પણ ઇન્ફોર્મેશન લખીને રાખી છે કે ધીરે બોલો, સ્પીક સ્લોલી. આપણે ધીરે ધીરે વાત કરવાની હોય છે. મારી જે આદત છે યુ ગાઈસ નો કે ભાઈ હું ફટાફટ જેટલું હોય ને પેલી ગોલી કે રસ્તા કે જैसे मैं बातें करता हूँ તેવું ના કરીએ. શાંતિથી બોલીએ, એકદમ સ્પષ્ટ ઉચ્ચારણથી બોલીએ. સો વહી કરતે. બાકી આજે આપણું પીસી કોન્સોલ, આ બેકઅપ પીસી કહેવાય આને. એટલે આના ધારો કે આ બંધ થઈ જાય કોઈ કારણોસર તો આમાં આપણે એને પ્લે કરી શકીએ છીએ. એટલે શિયાળામાં કેવું હોય કે એકદમ ઠંડુ વાતાવરણ હોય એટલે થોડું ઘણું શરીર જે છે ને સુસ્તીમાં રહે. ક્યારે આટલી ઠંડી છે, કામ કરવાની ઈચ્છા નહીં થતી એટલે આપણે કામ ના કરીએ. ચોમાસું આવે એટલે કે વરસાદ બહુ પડે છે ને યાર, એટલે કામ કરવા બહાર જઈ નહીં શકતા, એટલે કામ નહીં કરવું, એટલે થોડી ઘણી સુસ્તી આવી જાય આપણને. ઉનાળો જે છે એ કેવો એક સિઝન છે કે એમાં છે ને જે છોકરાઓ હોય તે બાળકો, એમને વેકેશન પડ્યું હોય, બધા ઓલમોસ્ટ પોતપોતાના ઘરે જ હોય અને ગરમી બહાર એટલી બધી હોય એટલે કે યાર સુસ્તી બહુ આવે છે ને એટલે કામ કરવાની ઈચ્છા નહીં થતી. બધા ભાઈબંધો ફરી અંગરલેન્ડ પહોંચ્યા હતા અને અહીંયા એક બીજો બ્લોગ ચાલુ થતો. આનંદ મંગલ ક્યાં ગયા એન્કર મુસ્કાન? અમે છેક અમારા ઘેરથી અહીંયા સુધી આવી ગયા, એના બાજુથી આવવાનું છે. બહુ વિચારીને બોલવાનું, બહુ વિચારીને જવાબ આપવાનું. તમારા સ્ટેટસ લેવલ પ્રમાણે નહીં, તમારું નસીબ. મુસ્કાન બેન, કોઈની ઇન્સલ્ટ નહીં કરવાની. જેટલો તમે જેટલા તમારા પેટ્રોલનો ખર્ચો ને એટલું મારો પગાર. સર હવે આવી કોફી આવી જા. છેલ્લા 1 કલાકથી ડિસ્કસ કરી રહ્યા હતી આ લોકો કઈ રીતે વિડીયો બનાવે. હજી નક્કી નહીં થયું. છેલ્લા 2.5 કલાકના ડિસ્કશન પછી એક વિડીયો બન્યો આના કારણે. 2.5 કલાકનું ડિસ્કશન છે કે બધાને કોલ કરીને અમે લોકો કન્ફર્મેશન લઈ રહ્યા છીએ કે કોણ કોણ આવવાનું છે, કેટલું નહીં. રજિસ્ટ્રેશન ફૂલ થઈ ગયા છે. મોર દેન 100 રજિસ્ટ્રેશન વી ગોટ. અને એમાંથી અમુક જ લેવાના છે કારણ કે ટાઈમની થોડી ઘણી રિસ્ટ્રિક્શન છે અમારા જોડે. સો અત્યારે બધાનું કન્ફર્મેશન લઈ રહ્યા છે. શોર્ટ લિસ્ટ કરીને સિક્વન્સ બનાવીશું. સિક્વન્સ બનાવ્યા પછી
બધાને કહીશું કે ભાઈ કઈ રીતે બધું કરવું છે બટ હોપિંગ ફોર ધ બેસ્ટ. કેમ કે આમાં મળવાની ઈચ્છાનું બધા છોકરાને ટેલેન્ટ બહાર આવે એના રિગાર્ડિંગ. ભાઈ બધાની ટી શર્ટ્સ અહીંયા આવી ગઈ છે હવે શું કહેતો કઈ રીતે એમ સાઈઝ આવી એ તારી નહીં આવે એમ છે તારી ક્યારે આવી? મારા એટલે અહીં નીચે બગડેલો છે મારા. हाँ तो आपकी है. कैसा लगा? बहुत अच्छा है खरेखर गुड जॉब गाइस. કમ્પ્લીટ આવું ભાઈ આરજે ઋષભ યસ વેગ નંબર 2 યાર એવા ફાઇનલ ગજબ ફિટિંગ આ રેવા ટોપ આરજે ઋષભ વી ઓર ટ્રાય છે ભાઈ જેટલું થતું તે એટલું પ્રોફેશનલ રાખવાનો પ્રયત્ન કર્યો છે એન્ડ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આજે શનિવારે ઇવેન્ટ કરવાના છે આજે કેચ કરવાના છે બહુ મસ્ત થઈ જાય શું કે હું તમે કેટલા રાતના 10:30 થયા છે પહેલા અઠવાડિયાથી મહેનત કરીએ છીએ ઘરનું એટલું નહીં થતું જેટલું અહીંયાનું તમે ઇવેન્ટમાં જે ખર્ચો કરો છો એના કરતાં વધારે તમે ખાવાનો ખર્ચો કરી નાખ્યો છે એન્જિનને દોડવા માટે ફ્યુઅલ જુઓ અને કોફી તમે એક ઉપર એક મારો છો. અફીણ ના આખા કોફીમાં અફીણ ના આખા ભાઈ કદાચ તો ના મસ્તીની વાત પણ બહુ ટેસ્ટી કોફી બનાવે છે એટલે તમે થોડુંક હવે ખાવામાં ને થોડુંક નીચે પેટ આમ જુઓ અને થોડુંક ટાઈમ જોઈએ તો હું નહીં કોઈ ઇવેન્ટ અને અને સોમવારે થોડુંક જીમમાં રેગ્યુલર થઈ જાઓ હા એ કરવું પડશે સ્વિંગમાં ને જીમમાં. હા ભાઈ ચાલુ વિડીયોમાં બોડી સેમ કર નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ અરે પાડા તારી જિંદગી પર ધૂળ પડી ભલા માણસ સરસ શુભ અવસર છે અને મને કહેવાનું મન થાય છે આ મારો મેહોણા અરે અવસર મતલબ ઘરમાં અવસર એક જણાના ફોન કરીને એને કીધું છે કે આવજો તમે મહેલ લઈને આવજો તમે બાજુવાળી લઈને આવજો કીધું જલ્દી પધારજો પ્લીઝ દરેક વ્યક્તિ ટવકો આલ્યો છે ટવકો જ કહેવાય સો ઇટ્સ 11:30 ઇન ધ નાઇટ અમે લોકો ત્યાં નીકળ્યા છીએ અહીંયાથી અને હવે કાલે હજી એક દિવસ છે ભાઈ તૈયારી કરવા માટે શું કહેતો ચાલે છે પ્રયત્ન તો ફૂલ છે એકચ્યુઅલી જેટલું ધાર્યું હતું ને એના કરતાં વધારે રજિસ્ટ્રેશન વધી ગયા ને હવે ટાઈમનો ઇશ્યુ આવી રહ્યો છે સો ઇટ્સ ધ નેક્સ્ટ ડે 28 માર્ચ અને ભાઈ આવ્યા છે આજે એક આટલી વાર માટે ભાઈ કામ હતું કોઈ ફ્રી નતો બેઠો નકર તો આવી જાત. ના ના બરાબર છે કાલે તો હાજરી આપશે અરે ને બધા બેઠા છે ગવર્મેન્ટ નો કમેન્ટ્સ પણ ખરેખર ઘણો વેટ કર્યા પછી તો અમને તો એવું જ હતું કે રસ પી રસ ને દાળ ભાત ને પાપડ ઊંઘી ગયા છે પણ ના મેળ આવી ગયો જો કે જે કરવાનું હતું એના માટે તો થાય યાર બહુ મહેનત લાગે છે આપણને એવું લાગતું હોય કે ઓપન માઇક કરો ને બહુ ઇઝી છે કે લાઈક ખાલી માઇક અથવા સ્પીકર લાઈન મૂકી દો પણ ભાઈ અઘરું કામ ખરાબ છે આ એક દડામાંની હાલત ખરાબ છે અમે તો અઠવાડિયાથી મંડ્યા છે અઠવાડિયા વધારે નહીં વધારે શેરડીના રસનો નશા બરફ લાવજો તો મોટો બરફમાં ચેડી રસ પીવું ચોપ ચોપ क्या बात है भाई हार्दिक 20 आ गया દેખાય ભાઈ हाँ चेन्नई जीते ना जीते બે નંબરની વાત है ધોની ની બેટિંગ हाँ ओ आपी क्या बात है काय वांधो नहीं ઇટ્સ 12:30 ઇન ધ નાઇટ એટલે કે ઓલમોસ્ટ શનિવાર થઈ ગયો છે હજી અમે બધા સિટિંગ અરેન્જમેન્ટ ને એ બધું કરતા હતા એ કર્યા પછી અત્યારે હવે નક્કી કર્યું છે કે કઈ રીતનું બધું સિટિંગ કરીશું ના જો અમારું ભૂત તો આ અહીંયા રીતે બધું સિટિંગ કરવાનું છે જોઈએ હવે કઈ રીતનું બધું થાય છે બધું આખી ટોળકી અત્યારે હાલ પોતાની મજા કરી રહી છે બધાને ઊંઘ ચડી જો આટલા અઠવાડિયાથી તો કોઈ ખાસ ઊંઘ્યું જ નહીં બધી જ તૈયારીઓ ઓલમોસ્ટ સારી એવી ચાલી રહી છે એન્ડ વી આર હિયર ડુઈંગ આર શો વહેલી સવારે કાલે રાત્રે ઊંઘ્યા હતા તો હું કેટલા વાગે ઊંઘ્યો હતો ખબર કાલે અરાઉન્ડ 1:30 વાગી ગયો હતો મને ઊંઘતા
અને પછી વહેલી સવારે જો આંખમાં હજી ઊંઘ પડી જાય, ઉઠીને ફટાફટ અહીંયા ઘડી આવ્યા હતી, લોકોને ઇન્વાઇટ કરવાના છે ને બધું કરીને આફ્ટર ધેટ થોડી વાર બપોરે આરામ કરવા જઈશું અને આફ્ટર ધેટ સાંજના સમયે શો જે પ્રોગ્રામ છે એ કરીશું. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે સબ સહી હો જાય. બોલો ભાઈ કેવું છે યાર? ખરેખર ફાટી પડી છે કારણ કે ઓલમોસ્ટ કેટલા જો 6:30 ને 5 થઈ છે, 6:35 હતી. થોડાક જ પરફોર્મરો આવ્યા છે, 7 વાગ્યા સુધી બધા આવી જાય તો અહીંયા આગળ ચાલુ કરીએ બરાબર. એટલે થોડું ઉપર નીચે થઈ રહ્યું છે બટ લેટ્સ સી. લખે अपने साथ तो વાંધો આવ્યો છે નહીં. હા 9 નંબર કેમ તમે મારી બર્થ ડેટ છે ને. અચ્છા ઓકે. હા 9/11 તમે 9 દી 18 કરો પણ અમારે વાંધો નહીં. ચલો ગણપતિ બાપ્પા મોરિયા. સરસ કશો થોડું એના આમ છોડી દે નમો પાર્વતી પતે હર હર મહાદેવ. ચલો ત્યારે કોંગ્રેચ્યુલેશન્સ ગાઈસ. બધા પરફોર્મ માં જાઓ તો ખાલી આ ભાઈ છે ને એના જોડે કોર્ડિનેટ કરજો કે કોણ કોણ હે મેરી ઝોહરા ઝબી ઉડકતી કમ અંજલિ આ વી આર પ્લાનિંગ કે ભાઈ લાઈક વી આર વેઇટિંગ કે જેટલા હજી વધારે પડતા પરફોર્મન્સ આવે ને તેમની સાથે આપણે જે છે પ્રોગ્રામ શરૂ કરીએ. એ પ્રોગ્રામ જો જો શરૂ હોગા ઓપન માઇક મોટા ભાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે જેવું થાય એવું સાચું જે હશે તમને લોકોને ખબર તો પડી જ જશે. સો સર્ટિફિકેટનું કામકાજ ચાલી રહ્યું છે. ભૈયા સર્ટિફિકેટો બધા લખી રહ્યા છે અહીંયા. અને તો કાલ જીએસ કીધા હારી ओके तो ये है उसके बाद के बाद वाला दिन એટલે કે ભાઈ આજે થયો છે સોમવાર જે ઇવેન્ટ થયો તો એ થયો તો શનિવારે. આઈ હોપ તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય. તમે ઇન કેસ ત્યાં આગળ આવ્યા હોય તો તમને આઈ હોપ કે ત્યાંનું આયોજન ગમ્યું હોય, ત્યાંના પરફોર્મન્સીસ ગમ્યા હોય. અને જો તમે આ વિડીયો અત્યાર સુધી અહીંયા સુધી જોઈ લીધો હોય તો આઈ ઓલ્સો હોપ કે તમને આમાંથી કંઈક તો નવું શીખવા મળ્યું હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. તો બાકી લાઇક શેર સબસ્ક્રાઇબ જે છે એ હવે તમારા ઉપર છે, તમે કરવું હોય તો કરી શકો છો. બાકી હવે પ્રયત્ન કરીશ કે આવી રીતના વ્લોગ્સ જે છે એ આવતા રહે અહીંયા ઘડી અને આપણે લોકો જેટલું થાય એટલું ફ્રિકવન્ટલી મળતા રહીએ. બાકી મોજ કરો, મસ્તી કરો, મજા કરો અને ગુડ બાય.